સર્વે હરિભક્તોને મારા ચર્ચા કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શ્લોક નંબર 19નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે સમજ્યા હતા કે જેનું તેનું ખાવું નહીં, જગન્નાથજીનો પ્રસાદ શા માટે લેવાય, ઉત્સવ સમયમાં જમી શકાય, અન્નથી મન બદલી શકાય છે. એક સત્સંગી બહેનનું દ્રષ્ટાંત સાંભળ્યું હતું. ગમે તેવા ખોરાકથી મન અને તન બંને બગડે છે. હવે આજના વિડીયોમાં આપણે સર્વે શ્લોક નંબર 20નું શ્રવણ કરીશું. શ્લોક નંબર 20. મિથ્યાપવાદ કસ્મિંશ્ચિ દપી સ્વાર્થભ્ય સિદ્ધયે નારોપ્યો નાપ શબ્દાશ્ચ ભાષણીયા કદાચન. અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. સ્વામિનારાયણ ભગવાન હવે વાણીથી થતા પાપો નહીં કરવાની સૂચના આપે છે. શરીરથી જ પાપ થાય છે એવું નહીં, વાણીથી પણ પાપ થાય છે. મન, કર્મ અને વચન. મનથી કોઈનું ખરાબ ચિંતવીએ એ માનસિક પાપ છે. ચોરી ઇત્યાદિ ખરાબ આચરણ એ કર્મનું પાપ છે. ખરાબ અને ખોટી વાણી વાપરો તો એ વાણીનું પાપ થાય છે. જેમ કે શિક્ષાપત્રી કહે છે, મિથ્યાપવાદ. પોતાના સ્વાર્થની સિદ્ધિ થતી હોય તો પણ માણસ કોઈકના ઉપર મિથ્યાપવાદ મૂકે છે. જેમ કે કોર્ટ કચેરીમાં જાય, 200, 500, 1000, 2000 મળે એટલે ખોટી સાક્ષી આપે. કોઈના ઉપર મિથ્યા આરોપ ક્યારેય પણ મૂકવો નહીં. સ્વાર્થ સિદ્ધ થતો હોય કે ન થતો હોય તો જે વાત તમે જાણતા ન હો એમાં અંદાજ અડસટ્ટો લગાવીને કોઈના ઉપર જો મિથ્યાપવાદનું આરોપણ કરશો તો પંચ મહાપાપ કરતાં પણ ભયંકર પાપ લાગશે. પંચ મહાપાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં લખ્યું છે, પણ મિથ્યાપવાદ કોઈના ઉપર મૂકે તેનું તો ક્યાંય પ્રાયશ્ચિત લખ્યું નથી. મિથ્યાપવાદ બહુ ભયંકર પાપ છે. કોઈના ઉપર અજાણતાય ખોટી રીતે આરોપ મૂકશો તો જ્યાંથી ને ત્યાંથી પાપ આવીને વળગશે. સંત પરંપરામાં આપણા સંતો એક દ્રષ્ટાંત આપતા આવ્યા છે. 4 બ્રાહ્મણો કાશીથી ભણીને પાછા આવતા હતા. સારા પંડિત થયેલા. એ જમાનો હતો. કોઈ બ્રાહ્મણ આવતા હોય તો ગમે તે માણસ પૂછે કે આવો મહારાજ, ભોજન કરવા અમારે ઘેર પધારો. ગામના કોઈ સદગૃહસ્થ ગામની બહાર ફરતા હતા અને આ 4 બ્રાહ્મણને જોયા. કઈ બાજુથી મહારાજ? કાશીથી ભણીને આવીએ છીએ. બહુ સારું, રાતવાસો અહીં રહી જાઓ, મારું ભોજન સ્વીકારો. યાત્રિક બ્રાહ્મણોએ તળાવની પાસે રાતવાસો રહેવાનું નક્કી કર્યું. સદગૃહસ્થના ઘેરથી સીધું આવ્યું. તળાવની પાળે રાંધ્યું. 4 જણા જમ્યા. જમ્યા પછી એ 4ના ત્યાં જ મૃત્યુ થઈ ગયા. યમરાજાને ત્યાં હિસાબ બહુ ચોખ્ખા. લગીર પણ ગરબડ ન ચાલે. એક જીવનો કર્મ, મૃત્યુ, શિક્ષાના ચોખ્ખા હિસાબ. 4 બ્રહ્મ હત્યાઓ અણધારી ઓચિંતી થઈ ગઈ. યમરાજાએ તાત્કાલિક તપાસ આદરી. પેલા સદગૃહસ્થે એમને સીધું આપ્યું. એનું કોઈ પાપ નથી, એનો કોઈ દોષ નથી. જે વૃક્ષ નીચે એણે રસોઈ તૈયાર કરી એ વૃક્ષ ઉપર એક સમળી સર્પને લઈને બેઠેલી. સર્પ તો મરી ગયેલો, પણ એના મોઢાની કોથળીમાંથી ઝેર નીચે રસોઈના પાત્રમાં પડતું હતું. સમળી એનું કાર્ય કરતી હતી. 4 બ્રાહ્મણને આ બાબતની ખબર નહોતી. તેઓએ અજાણતા જ ઝેરી ભોજન કરેલું. આ 4 બ્રહ્મ હત્યા કોને માથે ચોંટાડવી, કોના ખાતે લખવી? 4 બ્રાહ્મણના અકાળે મૃત્યુ થયા. આ પાપ કોના માથે નાખવું? યમરાજા જેવા યમરાજા પણ મૂંઝાઈ ગયા. ક્યારેક એવી વિકટ પરિસ્થિતિ થતી હોય છે. ગમે એવા હોશિયાર પણ મૂંઝાઈ જાય. મૂંઝાઈ ગયેલા યમરાજા ભોળાનાથની ઘંટડી ખખડાવે છે. મહાદેવજી કહે છે, પરિસ્થિતિ બહુ વિકટ બની છે. 4 બ્રહ્મ હત્યાઓનું પાપ કોના ખાતે લખવું? એક મચ્છર મરી ગયો હોય તો ઠીક છે, જ્યાં ત્યાં લખી નાખીએ, પણ આ તો 4 બ્રહ્મ હત્યા થઈ છે, તેનું શું કરવું? મહાદેવજી કહે છે, એમાં શું, ચાલો ને આપણે ભગવાન વિષ્ણુ પાસે જઈએ. પરમાત્મા, મહાદેવજી અને યમરાજ ત્રણેય ભેગા થયા. શું કરીએ? પ્રભુ કહે છે, ચાલો સ્થળ ઉપર જાત તપાસ માટે જઈએ. મનુષ્ય જેવું રૂપ લઈ આ ત્રણેય દેવો ધરતી ઉપર આવ્યા તો આખું એ ગામ ભેગું થઈ ગયેલું. આ બધા લાકડા લઈ આવ્યા. 4 મૃતદેહોને શમશાનમાં લઈ ગયેલા. અગ્નિ સંસ્કાર ચાલુ થઈ ગયો છે. પ્રભુ, મહાદેવજી અને યમરાજ શમશાનમાં આટા મારે છે. એક બાજુ શમશાનમાં અગ્નિ સંસ્કાર વિધિ ચાલે છે અને આડાઅવળા ટોળા વળીને બેઠા બેઠા અનેક માણસો આડી અવળી વાતો કરતા હતા.
એ વાતોમાં ધ્યાન આપતા આપતા છેક છેડે પહોંચ્યા. ત્યાં બે જણા બેઠા હતા. એક જણ કહે છે, ખબર છે તમને, એ ગૃહસ્થ જેવા છે. બીજાએ પૂછ્યું, કેમ, શું થયું? ત્યારે કહે, એ તમને ખબર ન પડે, કંઈક અણબનાવ હશે આ બ્રાહ્મણો સાથે, એટલે બિચારાને સીધામાં ઝેર ભેળવીને આપી દીધેલું, એટલે તો આ બાપડા ચારેય બ્રાહ્મણો મરી ગયા. આપણે કાંઈ બોલાય છે? પણ એના જ કારસ્તાન છે. એ તો છે જેવો, એ તો હું જ જાણું, તમે ન જાણો. એમની વાણી સાંભળી ત્રણેય દેવો સ્મશાનમાંથી બહાર આવ્યા. પ્રભુ વિષ્ણુ યમરાજાને કહે છે કે એ પાપીના ખાતે 4 બ્રહ્મહત્યા લખી નાખો. મિથ્યાપવાદ આનું નામ છે. એને ખબર નથી કે 4ના મૃત્યુ કેવી રીતે થયા. એ 4ના મૃત્યુ થયા એમાં જવાબદાર કોણ, એ તો એ જાણતો નથી. કારણ શું તે એને ખબર નથી. પણ સીધું આપનારા ઉપર એણે મિથ્યા આરોપ લગાવ્યો. એટલે ભગવાન કહે છે 4 બ્રહ્મહત્યાનું પાપ એના ઉપર. જે વાત તમે જાણતા ન હો, જે વાતની તમને ખબર ન હોય તેવી બાબતો વિશે બોલવું નહીં. એમાં ક્યારેક પાપના ભાગીદાર બની જવાય છે. લેવા દેવા વગર પાપ આપણા શિરે આવી પડે છે. કોઈ પણ દિવસ ક્યારેય પણ મિથ્યાપવાદ ઉચ્ચારવો નહીં. વાણી અને પાણી ગાળીને જ વાપરવા. પાણી વસ્ત્રથી ગળાય છે અને વાણી વિચારથી ગળાય છે. વિચાર્યા વગરની વાણી બોલીએ તો મહાન પાપ લાગે છે. કોઈએ પાપ કર્યું હોય, આપણને ખબર જ હોય કે આ દોષ, આ પાપ આણે કર્યું છે, તો પણ બોલવું નહીં. મિથ્યાપવાદ તો નહીં, પણ જાણતા હોઈએ કે આ કર્મ અમુક વ્યક્તિએ જ કર્યું છે, છતાંય ન પ્રકાશીએ, એને જાહેરમાં બોલવું નહીં. હા, હું જાણું છું એણે જ કર્યું છે, એમ કોઈ દિવસે બોલવું નહીં. કારણ એમ બોલવાથી જેણે પાપ કર્યું છે એ સુધરશે નહીં, અને કદાચ એ આત્મઘાત કરી નાખે તો એ પાપમાં આપણે ભાગીદાર થવું પડે છે. માટે કોઈ દિવસ વાણી વગર વિચારીએ બોલવી નહીં. તમને ખબર હોય કે અમુક પાપ કર્મ આ વ્યક્તિએ જ કર્યું છે, તો એને એકાંતમાં બોલાવો અને એને એમ સમજાવો, તું ગભરાઈશ નહીં, તું ચિંતા ન કરીશ, પણ આ કર્મ તને શોભતું નથી. હું જાણું છું કે તે આ કર્યું છે, આ પાપ કર્મ છે, આ હિતકારી નથી. એને સમજાવી સાચે રસ્તે વાળવો. કોઈનું ભૂંડું થાય, કોઈનું બગડે, કોઈનું અહિત થાય, એમાં શું મળવાનું છે? જીવનું હિત કરવું એ સજ્જનોનું કર્તવ્ય છે. કોઈ માણસે કાંઈ ભૂલ કરી તો એને પ્રકાશમાં ન લાવવી, જાહેરાત કરીને એને વગોવી ન નાખવું. એથી કોઈનું હિત થતું નથી. નારોપ્યો નાપ શબ્દાશ્ચ ભાષિણી યહાં કદાચન. હવે વાણીનું બીજું પાપ છે અપશબ્દ. વાણી જીભથી ઉચ્ચારાય છે. જીભ બહુ વિચિત્ર અવયવ છે. બ્રહ્માએ શરીરના બીજા બધા ભાગો બનાવ્યા, પછી છેલ્લે જીભ બનાવી અને મુખની અંદર ગોઠવી. જીભને એકદમ મુલાયમ બનાવી, એમાં એકેય હાડકું નહીં. બ્રહ્માને એમ થયું હશે કે હાથ પગથી કાંઈ પાપ થાય, જીભથી તો કાંઈ પાપ નહીં થાય, કારણ કે એમાં હાડકું જ નથી. સાવ મુલાયમ, તદ્દન નરમ. એ બિચારી શું પાપ કરી શકે? પણ પછીથી બ્રહ્માને ખબર પડી કે આ નરમ અને મુલાયમ તો ડબલ પાપ કરે છે. માટે લાવો ને જરા એને અંકુશમાં રાખું. એટલે બ્રહ્માએ જીભ બહુ લાંબી ન થાય એના માટે 32 અણીદાર ભાલાની વાડ ઊભી કરી હશે. વાડની અંદર સંકોચાઈને રહે એટલા માટે. પણ એ 32 ને દગો દઈને જીભ ફાવે એટલી લાંબી થાય છે. જીભનું બીજું મોટું પાપ છે એ અપશબ્દ છે. વાણી એવી વસ્તુ છે કે અમૃત પણ છે અને વાણીમાંથી જ ઝેર પણ ઝરે છે. કહે છે કે તલવારના ઘા મટી શકે છે, પણ વાણીનો ઘા કોઈ દિવસે મટી શકતો નથી. અમારા આશ્રિતોએ કોઈ દિવસે વાણીનો દુરુપયોગ કરવો નહીં. એટલે કે અપશબ્દ ક્યારેય પણ બોલવા નહીં. જે માણસ અપશબ્દ બોલે છે એનું પુણ્ય ધોવાતું જાય છે. એ જે કાંઈ પુણ્ય કરતો હશે, માળા ફેરવતો હોય, કથા સાંભળતો હોય, ભજન કરતો હોય, દાન કરતો હોય, તીર્થ વ્રત જપ કરતો હોય, એ બધુંય ધોવાતું જાય છે. માટે વાણીને જે અંકુશમાં રાખે એ જ સાચો તપસ્વી છે. જ્યારે વાણીનો એવો કોઈ વેગ આવે, એમ થાય કે આને માટે 4-5 ગાળો દઈ દઉં, ત્યારે મૌન જ લઈ લેજો. એકદમ બ્રેક જ સારી. મૌન છે એ વાણીની બ્રેક છે. મોઢું બંધ જ કરી દેવું. એક ગામમાં પારાયણ ચાલતી હતી. એક ભાઈ પારાયણ કરાવતા હતા.
એમના સગા મોટા ભાઈની પ્રકૃતિ બહુ તેજ હતી. વાત વાતમાં ખીજાઈ જાય એટલે કથાના વક્તા પાસે આવીને કહે છે, મને એવી ટેવ છે કે મારું ધાર્યું ન થાય તો હું લાલ પીળો થઈ જાઉં છું, એટલે મારે નિયમ લેવો છે, 7 દહાડા બોલવું જ નહીં. પેલા કથા વાંચનારા કહે છે, તથાસ્તુ, જાઓ. 7 દિવસ સુધી એણે એવું સરસ મૌન પાળ્યું એટલે તીવ્ર ક્રોધને જીતી શક્યા. એકેય અપશબ્દ ક્યાંથી બોલાય? વાણીની બ્રેક એ છે મૌન. મૌનથી તપ વધે છે, મૌનથી તેજ વધે છે, મૌનથી પ્રતાપ વધે છે. અમારા આશ્રિતોએ ક્યારેય પણ અપશબ્દો બોલવા નહીં. અપશબ્દ એટલે શું? અપશબ્દ એટલે મલેચ્છની વાણી. મલેચ્છો બોલતા હોય એવી ભાષા, અત્યંત તોછડા તથા ગાલિદાનમ, જેને આપણે ગાળ તરીકે ઓળખીએ છીએ, એવા અશ્લીન શબ્દો આ બધા અપશબ્દોમાં ગણાય. તેમજ જ્ઞાતિવાચી ઉતરતા શબ્દોમાં તોછડાઈ ભરેલું બોલાવે તો એ પણ અપશબ્દોમાં જ ગણાય છે. પરમાત્મા ઈષ્ટદેવ શ્રીહરિની આ આજ્ઞા છે કે કોઈ દિવસે ક્યારેય પણ પોતાના આશ્રિતો અપશબ્દો ન બોલે તો જ એ સુખી થાય. મહાભારતમાં પણ એમ લખ્યું છે, પુરુષો નૃતવાદી ચ પિશુ નઃ પુરુષસ્તથા અનિબ્ધ પ્રલાપી ચ મૃગ પક્ષીષુ જાયતે. જે માણસ ખોટું બોલતો હોય, જે માણસ ચાડી ચુગલી કરતો હોય, 2 મિનિટ પણ પેટમાં વાત ટકે નહીં એવી ચાડી ચુગલી કરનારા હોય તથા જે કઠોર ભાષા જ બોલતા હોય એ મૃત્યુ પછી મૃગ અને પક્ષીની યોનિમાં જન્મે છે. મનુષ્ય અવતારમાં જે કઠોર ભાષી જ હોય તેને મૃત્યુ પછી આવો અવતાર આવે છે, જે મધુર બોલી જ ન શકે. અહીં આજનો વિડીયો પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.